જેતપુર શહેરમાં વોર્ડ નંબર 6માં આવતો વિસ્તાર એ મૃત પશુઓનો નિકાલ માટે સરકાર તરફથી જમીન આપવામાં આવી ગયેલી હોય અને એમાં મૃત પશુઓને લઈ આવવામાં ઘણી મોટી તકલીફ પડતી હોય એને માટે 3 વર્ષ ત્યાં એક જહેમત ઉઠાવી અને એક મિનિસ્ટર શાસન હતું જે ડેપ્યુટી કલેક્ટરને ચીફ ઓફિસરને એની હારે મંત્રણા કરી અને બધું કમ્પ્લીટ કરી અને અહીંનો 127 મીટરનો રોડ મંજૂર કરવામાં આવ્યો એનું કારણ એવું હતું કે અહીંયા આ વિસ્તારની અંદર કારણ કે ખોડલધામ આવતું હોય દેરડી રોડ દેરડી ગામ આવતું હોય મોડપરવાળા આવતા હોય એને માટે અહીંયા ચોમાસાના સિઝનમાં મૃત પશુઓ લઈ જવામાં તકલીફ પડતી હોય અને માટે રોડમાંથી નાખવાના આવતા હોય તો અવારનવાર નગરપાલિકાને ફરિયાદ આવતા મેં આ ચીફ ઓફિસર હેડ મિનિસ્ટર શાસનને ધ્યાન દોરતા એણે ગ્રાન્ટમાં આ 127 મીટરનો રોડ નાખ્યો અને આજે અત્યારે હાલમાં આનું કામ ચાલુ રાખવામાં આવ્યું છે એટલે મૃત પશુઓ અંદર જ સીધા વયા જાય બહાર રહે નહીં. અને આજે અત્યારે ઘણા લોકો અહીં આવીને કામમાં ફોટા પડાવી જાય છે કે અમે કરાવ્યું એટલે ખરેખર ક્યારે કોનું શાસન હતું? અધિકારી કોણ હતા? અધિકારીઓ વાત કરી ત્યારે કોઈનું શાસન નહોતું. ભાજપ કે કોંગ્રેસ બોડી જ નહોતી અને બોડી હતી તો હેડ મિનિસ્ટર શાસન હતું અહીંયા અને ચીફ ઓફિસર અને ડેપ્યુટી કલેક્ટર જ એનો વહીવટ કરતા હતા ત્યારે એમાં મંજૂર કરાવેલો. ત્યારે શું લેખિત આપ્યું હતું, મૌખિક આપ્યું? લેખિત આપ્યું હતું અને એની હારે 2 બેઠક કરી 2-3 વાર બેઠક થઈ અને ત્યાર પછી આનો પ્લાન બનાવ્યો, એસ્ટિમેટ બનાવ્યો અને આ ગ્રાન્ટની અંદર આ કામ નાખ્યું તો આજે મંજૂર થયું એટલે અત્યારે કામ ચાલુ થયું 2 વર્ષ. આમાં કેટલીક જહેમત ઉઠાવવી પડી આ કામ માટે? આ જહેમત ઉઠાવવામાં તો છેલ્લા 3 વર્ષથી એક ધારો હું નગરપાલિકાને પાછળ જ પડી ગયો હતો અને ત્યાર પછી જ આ કામ ચાલુ કરવામાં આવ્યું અને અત્યારે કામ ચાલુ કરવામાં રોડા ઘણા આવતા હતા પણ એ બધે પૂરું કરી અને કોન્ટ્રાક્ટર નહોતો મળતો આ કામ કરવામાં એની ગેરંટી પણ મેં લાવીને ચાલુ કરાવી દીધું.